જ્યાં હું તમને ચેલેન્જ આપું છું કે જો 2027 માં આપની સરકાર આવે ને તો રોડ વચ્ચે મુંડન કરાવીને આ જ ચેનલમાં હું વિડીયો મૂકીશ. આપણને બસની અંદર એક ખાલી સીટ નથી મળતી ને આ લોકોએ મંત્રીની ખુરશીઓને સંગીત ખુરશી બનાવી દીધી છે. એક વખત આનો વારો, એક વખત આનો વારો, એક વખત આનો વારો. બધાના ભાઈ ભત્રીજા સાળા સાઢુ બનેવી જમાઈ વેવાય બધા ધરાઈ ધરાઈને પૈસા બનાવે એટલે બીજાનો વારો, ત્રીજાનો વારો, ચોથાનો વારો. મંત્રીની ખુરશી સંગીત ખુરશી બની ગઈ છે, એને રોકો. ધારાસભ્યોની ઓકાત પટાવાળા જેવી થઈ ગઈ છે, એને રોકો. હું આને આમ જ કઈ CR પાટીલની ઘરઘાણું કરેલી બાઈ ગોપલી નથી કહેતો, કારણ કે બાયુનું કામ જ હોય છે પોતાના ઘર કરતા બીજાના ઘરમાં વધારે નજર નાખવાની, અને બાયુ ખોદણી કરવામાં તો એક્સપર્ટ જ હોય છે. સાહેબ, આ બાયલા વેડા મૂકી જો. ગુજરાતની જનતાને તમારી પાસે કઈક ઉમ્મીદ છે ને એટલા માટે તમને MLA બનાવ્યા છે, પણ તમારે તો ક્રિએટર બનવું છે. આપના નેતાઓનું કામ એક જ છે, સવારમાં જાગીને ભાજપની ખોદણી કરતા 2 વિડીયો બનાવી નાખો એટલે થઈ ગયું એ દિવસનું રાજકારણ. ને તરત આપના કેળાઓ જાગી જાય, વાહ ભાઈ વાહ, પપ્પાએ વિડીયો મૂક્યો, પપ્પાએ વિડીયો મૂક્યો. આ લોકોને તો એવું જ લાગે છે કે ઇન્સ્ટાગ્રામમાં સામેવાળા પક્ષની ખોદણી કરવી એ જ સૌથી મોટું રાજકારણ છે. એના સિવાય બીજું કોઈ જ રાજકારણ નથી. ગોપાલભાઈ, 2027 ના સપના જોવાનું બંધ કરી દો. જ્યાં હું તમને ચેલેન્જ આપું છું કે જો 2027 માં આપની સરકાર આવે ને તો રોડ વચ્ચે મુંડન કરાવીને આ જ ચેનલમાં હું વિડીયો મૂકીશ.